નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ તારીખ 4/1/2024 આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં વર્ષ 2023માં 72,573 હાર્ટના કેસ, અમદાવાદમાં 28% વધારો. ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારને ઝટકો, ગૌણ સેવા પસંદગી મંડળે ફી વધારી. અદાણી હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, કહ્યું SCBIની તપાસ યોગ્ય, SITની જરૂર નથી. સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 6ઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના સ્કલ્પચર સિમ્પોઝિયમ જીવંત શિલ્પનું આયોજન. ગાંધીનગર જિલ્લાના છાલા કેળવણી મંડળ સંચાલિત સેટ KM શાહ સર્વોદય હાઈસ્કૂલ દ્વારા વય નિવૃત્ત કર્મયોગીઓનો સન્માન સમારોહ યોજાયો. તંત્રીલેખ જાતિ આધારિત ગણનાનું રાજકારણ. MCX પર સોનાના વાયદાના ભાવમાં ₹406 અને ચાંદીમાં ₹1,131નો કડાકો. ક્રૂડ તેલમાં ₹54 લપસ્યું. ડેઇલી માર્કેટ રિપોર્ટ નૈમિષ ત્રિવેદી. આ ઉપરાંત મિત્રો, શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવાનું સૌભાગ્ય, આચાર્ય લોકેશજી. 4 જાન્યુઆરી વિશ્વ બ્રેઇલ દિવસ. 2024માં વધારે ને વધારે ધ્યાન અભ્યાસ કરવું, પરમ સંત રાજિંદરસિંહજી મહારાજ. વાવો ભાઈ વાવો, હવે તો એક વડનું વૃક્ષ જરૂર વાવો. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય રાખના રમકડા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. ચાણસ્માના ધીણોજ ગામ પાસે પલટી મારેલ ગાડીમાંથી વિદેશી દારૂ, બીજી ગાડીમાં ભરતી સમયે SMC ત્રાટકી. 1,05,450 લાખનો દારૂ ઝડપી લીધો. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અમીરગઢ તાલુકામાંથી કુલ ₹94,611નો ગેરકાયદેસર જથ્થો સીઝ કરાયો. અયોધ્યા જવા માટે વીરપુરથી 50 સ્વયંસેવકો ટ્રેન મારફત રવાના. રખડતા ઢોરોના ત્રાસ નિવારણ અંતર્ગત ડીસામાં ખુલ્લામાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. મણિપુર ગોધાવીની TP નંબર 429માં 122 કરોડનું કૌભાંડનો આક્ષેપ કરતા કોંગ્રેસ નેતા અમિત ચાવડા. નિર્મળ ગુજરાત 2.0ના ભાગરૂપે ગાંધીનગરના હોટેલ લીલા પાસેના વિસ્તારમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને આદેશ આપ્યો છે કે ગંગા નદીની નજીક કોઈ ગેરકાયદેસર બાંધકામ ન થવું જોઈએ. અમદાવાદીઓને મોંઘવારીમાં મળી રાહત, સરકાર સસ્તા દરે અનાજનું વેચાણ કરી રહી છે. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, janfaryadnews.com.